નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 8 વિષય ગણિત પ્રથમ સત્ર અસાઇનમેન્ટ સોલ્યુશન 2024નું કરાવવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, અગાઉની વિડીયોમાં આપણે પ્રશ્ન 1 થી પ્રશ્ન 4 અ સુધીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. આજે હું તમને પ્રશ્ન 4 બ સમજાવવા જઈ રહ્યો છું. આપેલી માહિતીના આધારે દ્વિલંબ આલેખ દોરો. વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 4 છે. એમાં પહેલું 5 મિત્રોએ ગણિત અને વિજ્ઞાનમાં મેળવેલા ગુણની માહિતી નીચે કોષ્ટકમાં દર્શાવી છે. આ માહિતીનો દ્વિલંબ આલેખ તૈયાર કરો. તો તમે જોઈ શકો છો અહીંયા મિત્રોનું નામ આપેલું છે: બીરેન, કિશોર, રાજેન્દ્ર, જયેશ અને ઘનશ્યામ. ગણિતના કુલ ગુણ બીરેનના 83 છે, કિશોરના 78 છે, રાજેન્દ્રના 71, જયેશના 62 અને ઘનશ્યામના 75 છે. જ્યારે વિજ્ઞાનના ગુણ બીરેનના 68, કિશોરના 48, રાજેન્દ્રના 54, જયેશના 75 અને ઘનશ્યામના 80 છે. તો વિદ્યાર્થી મિત્રો, જોઈએ આપણે. હવે નંબર 2, એક પ્રોવિઝન સ્ટોરમાં સોમવારથી શુક્રવાર સુધીમાં આવેલા ગ્રાહકોની સંખ્યાની માહિતી નીચે આપી છે. માહિતીનો દ્વિલંબ આલેખ તૈયાર છે. તમે જોઈ શકો છો સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવારમાં પુરુષ ગ્રાહક અને સ્ત્રી ગ્રાહક. તો પુરુષ ગ્રાહક છે સોમવારે 85, મંગળવારે 110, બુધવારે 130, ગુરુવારે 195 અને શુક્રવાર 90 છે. જ્યારે સ્ત્રી ગ્રાહક સોમવારે 70, મંગળવારે 90, બુધવારે 80, ગુરુવારે 100, શુક્રવારે 75 છે. જોઈએ એનો દ્વિઆલેખ. હવે નંબર 3, 5 વસાહતના કેટલાક લોકોની પસંદગી નીચે દર્શાવેલી છે. માહિતીનો દ્વિલંબ આલેખ તૈયાર કરો. એમાં વસાહત A, વસાહત B, વસાહત C, વસાહત D અને વસાહત E છે. તરવું અને ચાલવું. તરવુંમાં વસાહત Aમાં 22, વસાહત Bમાં 51, વસાહત Cમાં 62, વસાહત Dમાં 36 અને વસાહત Eમાં 33 છે. જ્યારે ચાલવું એમાં વસાહત Aમાં 40, વસાહત Bમાં 46, વસાહત Cમાં 56, વસાહત Dમાં 43 અને વસાહત Eની અંદર 48 છે. તો એનો જોઈએ વિદ્યાર્થી મિત્રો દ્વિઆલેખ. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે દ્વિઆલેખ જોઈ શકો છો. એ પ્રમાણે તમે સરસ મજાનો દ્વિઆલેખ બનાવશો તો તમને સારા એવા માર્ક્સ મળશે, એટલે કે પૂરેપૂરા માર્ક્સ મળી શકે છે. હવે નંબર 4, ક્રિકેટમાં વિશ્વની શ્રેષ્ઠ 5 ટીમના વિજયનું પ્રતિશય પ્રમાણ આપેલ છે. માહિતીના આધારે દ્વિલંબ આલેખ તૈયાર કરો. એમાં ટીમ તમે જોઈ શકો છો સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, ઇન્ડિયા અને પાકિસ્તાન છે. વન ડે ક્રિકેટ અને ટેસ્ટ ક્રિકેટ. તો વન ડે ક્રિકેટની અંદર સાઉથ આફ્રિકા 75%, ઓસ્ટ્રેલિયા 61%, શ્રીલંકા 54%, ઇન્ડિયા 43% અને પાકિસ્તાન 40% છે. જ્યારે ટેસ્ટ ક્રિકેટની અંદર સાઉથ આફ્રિકા 78%, ઓસ્ટ્રેલિયા 40%, શ્રીલંકા 38%, ઇન્ડિયા 56% અને પાકિસ્તાન 52% છે. તો વિદ્યાર્થી મિત્રો, એનો દ્વિલંબ આલેખ જોઈએ. જે વિદ્યાર્થીઓને આલેખ નથી આવડતો એ પહેલાં ધ્યાનથી જોવાનો છે, સમજવાનો છે, એના પછી દોરવાનો પ્રયત્ન કરવાનો છે અને પછી તમને આવડી જશે આલેખ દોરતા વિદ્યાર્થી મિત્રો.